तो मित्रों तमाરું स्वागत है। हूँ छूँ महेश सामरिया, तमाરું स्वागत करूँ छूँ अपना चेनल पर। मित्रों आज આપણે मोस्ट टाइम बी प्रश्नों जो बायोलॉजीना है धोरण 10 माटे जे एक्जाम में पूछवाना है प्रश्नों तमने टीक कराईश। तमारी जोड़े कोईपण बुक होय, गाइड होय કે કોઈપણ ચોપડી હોય જેમાં તમારા પ્રશ્નોના જવાબ લખેલા હોય, પ્રશ્નો હોય તો એ લઈ લેજો અને એમાં પ્રશ્નો ટીક કરી લેજો અને ના હોય તો અત્યારે લખી લો અને પછી તૈયાર કરવામાં કામમાં આવશે। મિત્રો માર્ક્સ વધારે લાવવું હોય અને પાસિંગ પણ થવું હોય બંને માટે, એટલે જેને પાસ થવું હોય અને જેને સ્કોર કરવો હોય બંને માટે બાયોલોજીના જે ચેપ્ટરો છે 5 ચેપ્ટરો કયા કયા? પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને 13મો। આ 5 ચેપ્ટરો બહુ અગત્યના છે અને એમાં પણ જે પાંચમો છે, सातमो है और 13मो है ये बहुत वधारे अगत्यनुं छे। एनुं कारण कहूँ, पांचमांथी पूछाय छे 14 मार्क्सना प्रश्नों जैविक क्रियाओं। जो पांचमानी गणतरी करीए आपणे तो पांचमामां तमने पूछाशे चेप्टर नंबर 5 14 मार्क्स जे ऑप्शन साथे छे, जनरल विकल्प साथे। पछी तमे सातमानी गणतरी करो जैविक क्रियाओं प्रजननवाळुं तो एने पूछाशे तमने 10 मार्क्सनुं અને પછી તમે 13માનું પ્રકરણ ગણતરી કરો તો એમાંથી પૂછાશે તમને 10 માર્ક્સનું। ઓપ્શન સાથેની વાત છે પણ તમે ઓપ્શન અટેન્ડ કરી શકો છો। કે ધારો કે તમારા છેલ્લા ડી વિભાગમાં પાંચમા ચેપ્ટરના તમને 2 પ્રશ્નો પૂછાયા છે તો બંનેમાંથી 5 બંને 2 પ્રશ્નો તમે લખી શકો છો, એટલે 8 માર્ક્સનું કવર કરી શકો છો। એટલે આ ટોટલ તમારે થઈ ગયું છે 34 માર્ક્સનું ખાલી આ 3 ચેપ્ટરો। એટલે આ 3 ચેપ્ટરોના બધા પ્રશ્નો તમે કરી નાખો ને જે આઈએમપી છે અને એના સિવાય પણ જેટલા થાય એ મોસ્ટ ઓફ તમને આટલા વધારે માર્ક્સ અપાઈ શકે। 34 ના અપાય તો કંઈ નહીં, 25-30 તો અપાઈ શકે છે અને ચેપ્ટરો પણ બહુ ઇઝી છે। તો જેટલા પણ પ્રશ્નો કહું છું ધ્યાનથી તમે ટીક કરી લેજો અને દરેક ચેપ્ટરમાં વચ્ચે પણ હું એવા પ્રશ્નો કહીશ કે જે તમારે વધારે પૂછાશે, એટલે બહુ વધારે પૂછવાની શક્યતા છે। તો લેટ્સ બિગિન, શરૂ કરીએ આપણે। तो मित्रों सौथी पहला આપણે स्टार्ट करिए जैविक क्रियाओथी, जे छे આપણું 5મું चेप्टर नवा अभ्यासक्रममां અને જૂનામાં 6ठું चेप्टर छे। तो आमा मैं 2 भागों प्रश्नों आप्या छे, एक मोटा प्रश्नों और एक पछी छे नाना प्रश्नों। तो बंने तमारे करवाना के टोटल 14 मार्क्सनुं छे। એટલે જો તમારે બીજા ચેપ્ટરો નીકાળવા હોય, ઓછા કરવા હોય, જે તૈયાર ના કરવું પડે તો આ પ્રશ્નો પર તમારે વધારે ધ્યાન આપવાનું અને તૈયાર કરી નાખવાનું। તો પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ કે ભાઈ એક કોષીય સજીવમાં મળતું પોષણ સમજાવો। સ્વયંપોષી પોષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણની સામાન્ય સમજ આપો। મનુષ્યનું પાચન તંત્ર તમને આવડવું જોઈએ। મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ સાથે આવડવું જોઈએ। મૂત્રપિંડ નલિકા અને રચનાની ક્રિયાવિધિનું વર્ણન કરો। જારક શ્વસન અને અજારક શ્વસન, મિત્રો આ બહુ અગત્યનું છે। જારક શ્વસન અને અજારક શ્વસન સમજાવો। આકૃતિ સાથે હૃદયમાં રુધિરનું પરિવહન સમજાવો। પછી જે મનુષ્યમાં શ્વસન તંત્ર સમજાવો। ફેફસામાં વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકાની રચના અને ક્રિયાવિધિની તુલના કરો। આ પ્રશ્ન તમને સ્વાધ્યાયમાં કાં તો ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં મળશે। ધમની શિરાના તફાવત અને લસિકાના કાર્યો। ધમની શિરા વચ્ચે તફાવત અને લસિકાના કાર્યો। અને આના જે નાના પ્રશ્નો છે એ ધ્યાન રાખજો, આ પણ બહુ સારા પ્રશ્નો છે। કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે? સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ। આ પ્રશ્નો મોટા નથી, આ તમને પ્રશ્નો ભલે વધારે લાગતા હોય, લગભગ મેં 20 પ્રશ્નો કીધા છે પણ 20માંથી 10 પ્રશ્નો તો એવા છે કે જે નાના નાના છે, પણ એ પ્રશ્નો કરી લેશો બહુ ફાયદામાં રહેશો તમે। પછી જે ભિન્ન પ્રાણીઓના ગ્લુકોઝના ઓક્સિડેશન વડે થતું ઉર્જાના શું કહેવાય પરિપથવાળું ऑक्सीजन प्राप्त करवामां जलचर करता स्थळचरने शुं प्रॉब्लम थाय छे? तमने खबर छे जलचर करता स्थळचरने शुं फायदो छे? सॉरी प्रॉब्लम नहीं। पछी पाचक उत्सेचकनुं कार्य, पाचित खोराकना अभिशोषण माटे नाना आंतरडामां केवी रचना छे? मनुष्यमां ऑक्सीजन, कार्बन डाइऑक्साइडनुं वहन, उत्सर्ग पदार्थोथी छुटकारो मेळववा माटे वनस्पतिनो कई उपयोग न थाय छे? वनस्पतिमां खोराकनुं स्थानांतरण अने छेल्लो जलवाहक अने अन्नवाहक पदार्थनुं वहन। आ प्रश्नों है आना आटला कर लेशो तो तमारा 14 मार्क्समांथी तमने गेरंटी है कि 12 तो तमने मळी जशे, बाकी नाना नाना प्रश्नों तो तमारे बधा तैयार करवा पड़शे। ओके, आगळ वधीए के आपणो जे चेप्टर नंबर आना आ लई लीए 7मो के भाई सजीवो प्रजनन कई रीते करे छे। हवे जो आ चेप्टर भणवानी दृष्टिए अने समजवानी दृष्टिए पण बहु सरळ छे, तमे भण्या पण हशो, इजीली तमने याद रही जशे के चेप्टरमां बहु अघरा प्रश्नो नथी होता, आकृतिओ तो छे एनाथी समजवानुं छे। तो सौथी पहेला जो प्रजननना जे अलिंगी प्रजनननी बधा प्रकारो छे, द्विभाजन, बहुभाजन, अवखंडन, कलिका सर्जन अने पुनर्जनन, आ बधामांथी एक प्रश्न तो पूछावानो छे, कोई पण पूछी शके छे। आकृति साथे आवडવું જોઈએ અને અઘરા જરા બી નથી, એક વખત વાંચશો તોય આવડી જશે। વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના ફાયદા, ટોપ સારો પ્રશ્ન છે। પુષ્પવાળો અને તેના ભાગો, પુષ્પની આકૃતિ દોરવાનું। સપુષ્પી પ્રજનનમાં લિંગી પ્રજનન અને બીજું
આકૃતિ સાથે પુરુષ પ્રજનન તંત્ર. ઘણી વખત આ લોકો આખું પુરુષ પ્રજનન તંત્ર ના પૂછે કે સ્ત્રી પ્રજનન તંત્ર ના પૂછે, પણ એની આકૃતિ પર એના નામ નિર્દેશન પૂછી લે છે 4 માર્ક્સમાં. આટલું ઇઝી. એટલે દોરેલી હોય તો તમને આવડે ને, બરાબર? એટલે દોરી નાખજો. જરાયુ વિશે નોંધ, માસિક ચક્ર સમજાવો, માનવ વસ્તીની નિયંત્રણની પદ્ધતિઓ અને અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે. ઓકે, આટલા થઈ ગયા. અને જો કદાચ તમારે આમાં એક પ્રશ્ન મારા ધ્યાનમાં રહી ગયો લાગે છે, ધ્યાન બાર, એક છે પેલું STD વાળું, એટલે જે જાતીય રોગો છે એને કયા કયા જાતીય રોગો છે, વાયરસ જન છે, બેક્ટેરિયા જન છે, તમારે ધ્યાન રાખવાનો અને એના રટકાવના ઉપાયોને બધું જોઈ લેજો. એ પણ ઇઝી જ પ્રશ્ન છે. આગળ વાત કરીએ હવે 13મો પાઠ, એટલે જે છે પર્યાવરણ, જેમાંથી 10 માર્ક્સનું પૂછવાનું છે. તો આ પાઠમાંથી તમને હું 10 માર્ક્સનું છે, પ્રશ્નો 10 જ છે. પહેલો છે નિવસન તંત્રના ઘટકો. હવે ઘટકોમાં બધા ઘટકો તમને આવડે છે, જૈવિક અને અજૈવિક ઘટકો. રોજિંદા જીવનમાં જે નકામો કચરો ઉત્પન્ન થાય છે એના માટે વ્યવસ્થાપન માટે તમે શું ઉપાય કરશો. ઓઝોન સ્તર વિશે ટૂંક નોંધ. હવે ઓઝોન સ્તર વિશે તમારે બધું લખવાનું, એની બનાવટ, એના ગુણધર્મો, બધું. ઓકે. પછી જૈવિક વિશાલન નિયંત્રણ. જૈવિક વિશાલન પર ભિન્ન હોય છે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. જંતુનાશક, એવી બે રીત દર્શાવો જેમાં જૈવ વિઘટનીય કચરો પર્યાવરણને પ્રભાવિત કરે છે. જંતુનાશકો કઈ રીતે અનિયમિત ઉપયોગ અટકાવવો જોઈએ. પોષક સ્તરો શું. એક પોષક સ્તર, જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ તો શું થશે. આ સારા પ્રશ્નો છે. ઓકે, તો આટલા જ પ્રશ્નો છે આમાંથી, આ તૈયાર કરી નાખજો. આગળ વધીએ અને આ 3 પાઠ તો થઈ ગયા છે. અને હવે જે આપણો બીજો વચ્ચે એક પાઠ રહી જાય છે એ છે આપણો 6થો પાઠ, જેના આપણે કેટલાક પ્રશ્નો તમને હું ટીક કરાવી દઉં છું. 6થો પાઠ છે નિયંત્રણ અને સંકલન. આ પણ સારો પાઠ છે. એમાં મોસ્ટ ટાઈમ બી પહેલો પ્રશ્ન લઈ લો, ચેતાકોષની આકૃતિ દોરી તેનું વર્ણન. ચેતાકોષની આકૃતિ દોરતા આવડવું જોઈએ. પરાવર્તી ક્રિયાના પરાવર્તી કમાન 100% બહુ કામનો છે. વનસ્પતિના વિવિધ અંતઃસ્રાવ, વૃદ્ધિ પ્રેરક, વૃદ્ધિ અવરોધક, એના કાર્યો. અનિચ્છિક ક્રિયાઓના પરાવર્તી ક્રિયાઓ વચ્ચે એકબીજાથી ભિન્ન શું છે. વનસ્પતિમાં પ્રકાશાનાવર્તન. એડ્રીનાલિન રુધિરમાં જ્યારે સ્ત્રાવ થાય છે તો કયો પ્રતિચાર દેખાવે છે. લડોયા ભાગોવાળું. પછી મનુષ્યની જેટલી પણ અંતઃસ્રાવી ગ્રંથિઓ છે, અંતઃસ્રાવો છે અને તેમના કાર્યો. ધારો કે પિચ્યુટરી ગ્રંથિમાંથી કયો અંતઃસ્રાવ નીકળે છે, એડ્રીનાલિનમાંથી કયો નીકળે છે, સ્વાદુપિંડમાંથી કયો નીકળે છે અને એમના કાર્યો શું છે. આમાંથી પૂછાશે, 1 માર્ક્સમાં પૂછાશે, પહેલામાં પૂછાશે. 6 માર્ક્સનું ચેપ્ટર છે, યાદ રાખજો. મનુષ્યના અગ્રમગજ વિશે માહિતી આપો. અને બીજું અંતઃસ્રાવના લક્ષણો જણાવો. બરાબર ને, આ 10 પ્રશ્નો થઈ ગયા છે. અને છેલ્લે જે ભાઈ એક પ્રકરણ રહી જાય છે, જો એ કયું છે આપણું, એ છે આપણું 8મું, આનુવંશિકતા વાળું. તો આનુવંશિકતામાં તમારે નાના પ્રશ્નો એક વાક્યના પૂછવાના છે, પણ છતાં હું તમને કેટલીક માહિતી આપી દઉં, તમારે એક વખત વાંચી લેજો. એક તો લિંગ નિશ્ચયન વાંચી લેજો, અને માનવમાં લિંગ નિશ્ચય, બીજા અન્ય પ્રાણીઓમાં લિંગ નિશ્ચય, મેન્ડલના વટાણાનો પ્રયોગ, સમજાત અને સમરૂપ અંગો, આ પણ જરૂર વાંચી લેજો. કાર્બન ડેટિંગ પદ્ધતિ વિશે વાંચી લેજો, અને કૃત્રિમ ઉપયોગી જંગલી કોબીજમાંથી ઉદ્ભવતી જાતિઓ. અને નાના પ્રશ્નો તો બધા વાંચવા પડશે કે આ નાના પ્રશ્નો પૂછાય છે પેપર સ્ટાઇલ પ્રમાણે. પછી આ લોકોની મરજી હોય જે પ્રમાણે કરી દે. તો આ સાથે આ પ્રશ્નો મિત્રો તૈયાર કરી લેશો તો લગભગ તમારા ખાસા બધા માર્ક્સ કવર થઈ જશે. અને પછી તમને લાગે કે ભાઈ આટલું પ્રશ્નો કર્યા થઈ ગયા છે, પછી તમે બીજા તમારા જે પણ પ્રશ્નો મળે તમને પેપર સેટમાંથી તૈયાર કરો. પણ આ સારા છે. અને ધ્યાન આપજો, ચોપડી પરથી આ નીકાળેલા પ્રશ્નો છે જે તમને બહુ કામમાં આવશે. તમારી એક્ઝામ આવી રહી છે, તમને એમાં ખ્યાલ આવી જશે કેટલું પૂછાયું છે. બરાબર ને. અને આપણે જો તમે એક કામ કરવાનું છે તમારે, કે જો તમે વિડીયો પર આપણે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, કારણ કે તમારા કામના વિડીયો તમને મળતા રહેશે. 100% તમારા મેથ્સ અને સાયન્સના કામના વિડીયો આવતા રહેશે. તૈયારી કરો, લાઇકનો બટન જરૂર દબાવજો, જેથી આપણે નવા વિડીયો ફટાફટ હું રિલીઝ કરતો રહું. શુભમ.